તૈયાર થઈ ગયા. થઈ ગયા તૈયાર? હા હાલો ચાલો બેસી જા. હા લાલુ બાબા, આજ આપણે જે નાસ્તો કરવા જઈએ છીએ ને ઈ નાસ્તો મેં છે ને આજથી 15 થી 17 વર્ષ પહેલા કર્યો હતો. હા મસ્કા, મેં તે 55 વર્ષ પહેલા નાસ્તો કર્યો છે હો. પણ એક વાત કેવો હારી, આપણે આ નાસ્તો છે ને અત્યારે ગમે એટલો ખાવીને ધરાવી જ નહીં ને. હા મસ્કા હો. અને બીજી વાત જો, આ નાસ્તો આપણા ઘરે ગમે એટલી બનાવવાની ટ્રાય કરવી પણ ના જેખો નાસ્તો ન બને હો. ઈ વાત થાય છે. લ્યો થોડો પાવડર સોપડી દો. હા બસ લાલુ બાબા, થોડીક પ્રેક્ટિસ કરી નાખવી હા તો નાસ્તો થોડોક વધારે મળે. ઓલો ડબ્બો ને એવું બધું ગોતી રાખજો હો. હા હા બધું ગોતી રાખ્યું ભાઈ. હા હા મસ્ક ક્યાં છે? મશ અહીંયા કાળું ટીકું કરી દો એટલે કોઈ નજર ન લાગે. રેડી રેડી. હાલો તું એક છે ને પ્રેક્ટિસ કરી નાખવી. બેઠો. હા 1 2 3 સ્ટાર્ટ. લાલુ ડાય મને માર્યો. એ મસ્કા, ઓય ફૂપ. એ મસ્કા, હું છું. હું કામ રોવા તમે? એ ગગા શેઠ, રોતા નથી, નાસ્તો કરવાની પ્રેક્ટિસ કરવી છે વી. નાસ્તો કરવાની પ્રેક્ટિસ? હા એવું છે ભાઈ, નાસ્તો કરવા હાતું રોવું પડે. હા ગગા શેઠ, હમણાં છે ને આમ બાળ મંદિર બાજુ છે ને નાસ્તાની ગાડી ગઈ, એમાં હુખડી, ઉઈરમું, શેરો એવું બધું હારું હારું ખાવાનું હતું. તે મેં લાલુ બાબાએ નક્કી કર્યું કે આ છે ને નાના છોકરા બનીને ખાવા જવું છે એમ. તમે નાના છોકરા છો? હા જો ને. બની ગયા તો. હવે તું 60 વર્ષનો ડોહો છો, ત્યાં નાનો છોકરો છો? એ મસ્કા, તું નાનો નથી હો. બાળ મંદિરમાં નાના છોકરાને જવાનું હોય. એ ના ના ગગા શેઠ, હું હજી નાનો જ છું. લે, કોઈએ કીધું? આ હું મારા બાપાને જ્યારે હોય ત્યારે કહું ને કે મારે બહાર ફરવા જવું છે, તરત મારા પપ્પા કે ક્યાંય નથી જવાનું, તું હજી હાવ નાનો છો. પણ ગગા શેઠ, આમાં પાછું મને એક વાત ન સમજાતી. આમ જો મેં હમણાં કીધું એમ બહાર જવાનું કહું તો એમ કે તું નાનો છો, અને ગગા શેઠ હું આખો દિવસ ઘરે બેઠો રહું ને તો મારા બાપા એમ કે હવે કઈક કામ ધંધો કરે, હવે તું મોટો થઈ ગયો છો. એ મસ્કા, અત્યારે તું મોટો થઈ ગયો છો ભાઈ. બાળ મંદિરમાં નાના છોકરાને જવાનું હોય. ના ના હો ગગા શેઠ, નાસ્તો તો કરવા જવાનું જ છે કાલ લાલુ બાબા. અરે ખાવાનું તો હે જ તે મસ્કા, ગમે એમ થાય. જૂની યાદો તમે મને યાદ કરાવી દીધી. હું હા. એ લાલુ બાબા, નાસ્તાનો ડબ્બો લઈ લો, અને યાર વાતો કરવા રહેશું ને ત્યારે નાસ્તો ખૂટી જાય નકર. હા હાલો. ડબ્બો લઈ લો. એ હું તમને શું કહું, તમે જાઓ, હું છે ને ઘર બાજુ જાઉં, પાછો મારા હાથું નાસ્તો લેતા જો થોડો. જો ખાવું તો હોય જ તે, પણ નાનો છોકરો બનતા શરમ લાગે એમ કયો ને. ત્યાં શરમ લાગે એટલે હો, હાલો લેતા જો. બાબા, હાલો હાલો દોડો. પૈસાની જરૂર છે અને ગગા શેઠ આગળ માગીશ ને તો દેશે નહીં. કંઈક કરવું પડશે. ગગા શેઠ ને કહેવાય પૈસા આપો ને ત્યાં રવણ કાઢીને ઉભા રહે. ગમે એ કાંઈક નું કાંઈક બાનું બતાવી દે એમ. લે ગગા શેઠ આવી ગયા. હા, આંખમાંથી આહુડા નીકળી ગયા. બોલો. કેમ કોઈ ડુંગળી મોરતો છો? ડુંગળી નહોતો મોરતો ગગા શેઠ. તો આમ જોવો તો ખરી માથું દુખે છે બહુ. એ માથું દુખે કોકુયા? હા પૈસા આપો ને તો હું દવા લઈ આવું. પણ તું કઈ કામ ધંધો તો કરતો નથી, કેમ તને માથું દુખે એમ કહું? હે ગગા શેઠ, માથું તો દુખે જ તેને. કામ ધંધો કર્યું તો ન દુખે એવું કે ભાઈ? આપણ તું આખો દી હુઈ રહેશો ભાઈ. હું તો નથી ગગા શેઠ, બેઠો છો અત્યારે હું. આ તો બામ લગા દે જા. ના ના બામ તો મને બળે હો ગગા શેઠ. તો એક કામ કરો, પૈસા આપો તું દવા લઈ આવું. દવા લેવા દેવી? હા. હા, ખા. દવા આપણી પાસે હોય જ તે કોકુયા આયા ઘેરે. હે ટીકડી નો કાઢે ક્યાંક એક ટીકડી. ઈ હું છે ગગા શેઠ? આ પાટો છે કોકુયા, હમણાં જોજે. હા ઓ હે ગગા શેઠ, માથું તો બહુ કડક થઈ ગયું. હું હવે નહીં દુખે. હા હા પૈસા નો આપ્યા દવા લેવાના. લ્યો પાટો બાંધી દીધો. એ કોકુયા, હાસું કહું તને, હું પૈસા છે ને મારી પાસે ખૂટવા આવ્યા કોકુયા. હા તો કામ ધંધો કરો ને ગગા શેઠ. તું કામ ધંધો કરે એમ કહું કોકુયા. લે. આ વિચાર લે, પૈસા આવે એવું. એ ગગા શેઠ, હું તમારે ત્યાં તો કામ કરું છું, મારી નોકરી તો ચાલુ જ છે. આ તો હવે થોડુંક વિચાર તું. એક કામ કરો, એક રમત છે અમારે આગળ. હે? હા તો કોઈ અમને મસ્કા પાસે જાવ, એ હુખડી ખાઈને વહી આવ્યા જ હશે. હા તે જાવ, એને બોલાવતા હો. હા. ત્યાં હું છે ને બધી તૈયારી કરી રાખવા અહીંયા. હા હા. હા જાવ. ખોટો પાટો બંધાઈ ગયો. માથું કઈ દુખતું નથી. ગગા છે પૈસા નો આપ્યા, પાટો આપ્યો.
ઓય બાબા એ લાલુ બાબા આ કોઈએ કેટલા ઢીકા માર્યા ને કઈ ખબર જ ન રહ્યો એ મસ્કા નોટ ખબર એને આ કે પાટો બાંધી દીધા વારે દુખે છે લા લા બેઠવા દે ને શાંતિથી વેલે લાવો ખુરશી આપો કેવા ઢીબા એ લાલુ બાબા કોઈનું મોઢું તમને યાદ રહ્યું કોઈ કેટલા ઢીકા માર્યા એ પણ મસ્કા પાટો બાંધ્યો તો કોઈ દેખાડું જ નહીં ગજબ કેવો પેલા અહીંયા પાટે બાંધી દીધા પછી ઢીબા ઓય બાપા લાલુ બાબા મારો તો એક દાંત પડી ગયો એ મસ્કા હાલો એવા એ ગગા શેઠ ઓલો નાસ્તો તો ખાઈ નથી આવ્યા પણ માર ખાઈ આવ્યા ગામના હે હા કેમ માર ખાઈને આવ્યા અરે ગગા શેઠ મેથી ડબો લઈને ન ગયા હા હા પછી ન્યા છે ને બાળ મંદિરે પહોંચ્યા તો બાળ મંદિરે પહોંચ્યા ને તો ન્યા મેં શું જોયું હું જોયું ત્યાં તો ગગા શેઠ વાલી મીટિંગ ચાલુ હતી નાના છોકરાની પછી બધા એના વાલી આવેલા હતા તો અમે જેવો દરવાજો ખોલ્યો ને તો બધા વાલી અમારે હમ આમ જોવે અને મેં આમ બધા વાલીઓને હમ જોઈ તો ઘડીક ઈ કાઈ ન બોલે એમ કાઈ ન બોલી એમ તો આમ સાના માના છે ને બધા નાના છોકરા બેઠા થયા ને એના લાઈનમાં બેઠી ગયા પછી કોને ખબર બધા વાલી ઊભા થયા અને આમ જો બાળ મંદિરના બારી બાવણા બંધ કર્યા અને પછી કોઈએ કેટલા ઢીકા માર્યા ને કઈ યાદ જ ન રહ્યું આમ જો મોઢાની હાલત આખી ફરી ગઈ હા અને મારો તો એક દાંતે પાડી દીધો હે હા તો નાસ્તો કર્યા વગર ને રહ્યા એમને મસ્કા અરે વાત પૂછો બા અને ગગા શેઠ હજી મારે ઘરે છે ને અલગ નાસ્તો કરવાનો ઈ તો બાકી કેમ નાસ્તો પત્તો ઘેરે ખાઈ આવે ને ભાઈ અરે એમ નહીં ઈ વાલી મીટિંગ માં મારા બાપા આવેલા હતા હા એ છે ને આમ કાંકરો પકડીને એક બાજુ બોલાવીને કીધું તું ઘરે આવ એટલી જ તારી વાર છે એટલે ન્યાય મારી અલગથી સર્વિસ થાશે મસ્કા તારી બબ્બે ઠેકાને સર્વિસ છે લાલુ દાદા ને હારું ને કાલ ગામના જ માલ ખાધા એ કાકા શેઠ ગામના માટો ખાધા પછી બાર મંદિરની બહાર હે ને મસ્કાના બાપાએ મને એક થાપટ મારી હે હા અને આમ જો પછી ઉપરથી કીધું તે મારા છોકરાને તે ડોહા બગાડ્યો છો તું એકલો મેટો વાત છે તારી બોલ પણ લાલુ દાદા તમારે કઈ નો દેવાય પલાન તો બટો મસ્કા નો હતો એમ અરે ના મારે કેમ એન બાપા હાસુ માને વિવાદ હશે છે છુઈ તમે ગગા શેઠ બીજી વાર હું આવ્યા મસ્કા તમને બોલાવા આવ્યો લે ક્યાં જમવા જવાનું રમવા નહીં એક રમત છે હાલો એ ના ના ગગા શેઠ રમત રમવામાં માર ખાવી છે મારા કઈ નથી રમત રમી એલા માર નહીં મળે પૈસા મળશે પૈસા પૈસા મળશે હા લાલુ બાપા જાવું છે રમવા હાલ ને મસ્કા જેવી એમથી તારે ઘરે ક્યાં જવાનું છે હા હા ઘરે જાય તો મારા બાપા પરસેદી આપશે હાલો હાલો રમત રમવા જાવી હાલો હાલો પણ રમત શું છે ઈ ન્યા આવો પછી ખબર પડશે નવી રમત છે મસ્કા નવી રમત હા હા તે હાલો વાંધો નહીં હા હા હાલો તમે ભોગો અમે ધીમે ધીમે આવીએ છીએ આ દુખે છે બધું હા જુઓ નવી ગેમ ગોઠવી છે હમણાં મસ્કોની આવે ને એટલે જીતી રાવી લે આવો આવો ગગા શેઠ આવો ગોકુળિયા હા. હમણે 2 જણા આવીશો ગોકુળિયા એ ગગા શેઠ તૈયારીમાં જ બેઠો તો વાંધો નહીં જવા આમ કરી આમ ફૂગા નાખવાનું હા એટલે નો આવે એટલે આપણે પૈસા લઈ લેવાનું હેઠે પડી જાય ને એટલે આવું ગોકુળિયા સરળ રમત નથી ને આવ્યા આવ્યા હાવ સરળ રમત છે હો ગોકુળિયા હું તો જીતી જ જાય એ પણ ગગા શેઠ ફૂગા તો આમ મૂકી જ દે ને બધાને એ ગોકુળભાઈ કેવી રમત છે એ મસ્કા આમ જો છે ને કેવી રમત એટલે ખબર આ ફૂગા છે ને ત્યાં માથે આમ મૂકી દેવાનો બસ હા બસ બસ એ ગોકુળભાઈ આ તો આરામથી જીતી જઈએ અમે હા તે હાલે 100 રૂપિયા સરસ હા તમે લાવો જીતી જાઓ બરોબર તો 200 રૂપિયા નકા 100 રૂપિયા તારા ગયા લાવો આપી જો લો જીતી ગયો તો ફૂગો હેઠે પડે એકલા આવો તો હા આમ બાંધી ન હાલે ના ના એમ નો હાલે મૂકો હેમલેટ બનાવ્યો ગોકુળભાઈ તમે તો પણ આહાહા. રેડી હા આ લ્યો હાથમાં તો બોલ આ શું છે હા ભાઈ ઈ ફૂગો મૂકવાનું જ છે એમાં બાર આમ ઉલ્લાળીને આમાં મૂકી દેવાનું બરાબર એ ગોકુળભાઈ આ તો શૂટિંગ કરી તમે હીટિંગ કાંઈ નથી કર્યું હાલ્યો ભેગા છે 100 રૂપિયા લઈ લો. હાલો મૂકો જો અમે અહીંયા આડા ઉભા રહી એટલે છે ને ઉડી ન જાય ફૂગો એ ગોકુળભાઈ આ તો પણ પવન નહીં ઉડી જાય છે હા તો જોવો તો. હેઠે પડી જશે એટલે આવું જ બરોબર હા ચાલો હા હા વાંધો નહીં એ ઉભો રહી એ ઉભો રહેજે હાલે થોડ હા મૂકો મૂકો જલ્દી મુતાર પડી ગયો મૂકો હા લો લે હા, આવો, આવી ગયા જાઓ ભાઈ આમ જાઓ
લાલુ દાદા તમારે રમવું છે હવે? અરે રમવાનું છે ને, હા મસ્કાને હું નાખતા આવડે, ફૂગો હું નાખી દો, લાવો. હા લ્યો. હારી ગયો. મસ્કા કેમ પેલી રમત હતી ને ભાઈ? હેલી લાગતી હતી, જોવામાં હેલી લાગે પણ હારી છે ગીરી. લાવો. રેડી? હા. હાલો 1 2 ને 3. એ ફૂક માર માં એમ. પતરાનો ભર કરી મૂકજો. ગોકુળિયા ફૂક માર ફૂક. નહીં હવે. એ હાથ નો ડરતો મસ્કા. મસ્કા 700 રૂપિયા થાય હું કહી દઉં ભાઈ. આલ્યો 100 રૂપિયા. તમારથી થઈ જાય હા હા કરો તો હાલો તો. આપણે હું વાત હતી ફૂગો ઉપર મૂકવાનો હતો ભાઈ. હા ગોકુળિયા ખોબી નાખ. હા લાય ફૂગો. મૂક્યા મૂક્યા. સિટિંગ કરી ગોકુળભાઈ. એ ગોકુભાઈ આ તો તમે આજેથી મૂક્યો. આપા લે આમાંથી લઈને આમાં મૂક્યો. હા. ગગા છે મૂકો તો. લ્યો. તમને આમથી તો કીધું તું મૂકવાનું. તમે નતું કીધું કે હાથ ને અડાડવાનો એમ. પણ ફુગાને ક્યાં હાથ અડાડ્યો લે આમ જો આ મૂક્યો ફુગા બરાબર એ આ મૂક્યો ગગા શેઠ લાવો આપણે જીતી ગયા 200 રૂપિયા જાઓ હવે રમવું છે ના 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 હવે નથી રમવું. હા તો નીકળો જાઓ હા હાલો બાબા હાલો ઓલો ફુગ્ગો. ચાલો બાબા. જોયું ગગા શેઠ કાંઈ નો આલ્યો તા ફોડીને વહી ગયા એ ગોકુળિયા 200 રૂપિયા તો મળી જા. હા એ વાત હાચી હો